સમાચારમાં આગળ વાત કરીએ તો પ્લાસ્ટિકનો નાશ કરવો એક મોટો પડકાર બની જાય છે। ત્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કોટાઈ ગામની મહિલાએ પ્લાસ્ટિકના વણાટકામ મારફતે મહિલાઓ માટે રોજગારીનું સર્જન કરી કચ્છના ગ્રામીણ વિસ્તારમાં એક નવી પહેલ ઊભી કરી છે। પ્લાસ્ટિકમાંથી બેગ સહિતની વસ્તુઓ બનાવવા માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ અને જાનકી દેવી બજાજ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત કરીએ રાજીબેન વણકરની સફળતા વિશેની। પ્લાસ્ટિકનો ઉપયોગ આજે વિશ્વમાં વ્યાપકપણે થઈ રહ્યો છે, પરંતુ તેના નુકસાન પણ ઘણા છે। પૃથ્વી, પાણી અને કુદરતી જીવનને નુકસાન કરે છે, તેનો નિકાલ થતો નથી। છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણવાદીઓ, ડિઝાઇનરો અને અનેક નાગરિકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ પ્લાસ્ટિકના રિસાયકલ પર કામ કરી રહ્યા છે। ત્યારે કચ્છના સામાન્ય વર્ગમાંથી આવતા એક મહિલાની પ્લાસ્ટિકના રિસાયકલ માટે કરેલી કામગીરી સાંભળીને આપ ચોંકી જશો। તેમનું નામ છે રાજીબેન વણકર। તેઓ કચ્છ નહીં પણ ભારતમાં પ્લાસ્ટિક વણાટના પાયોનિયર અને વુમન ક્રાફ્ટ એન્ટરપ્રાઇઝના સ્થાપક છે, જે પ્લાસ્ટિકને અપસાયકલ કરીને હાથ વણાટથી ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવે છે। રાજીબેન ભુજથી 35 કિલોમીટર દૂર આવેલ કોટાઈ ગામના વતની છે। તેમનો જન્મ વણકર પરિવારમાં થયો છે। ઘણા કારીગરોની જેમ રાજીબેનની જીવન યાત્રા સરળ ન હતી। અનેક વિપરીત અને કઠિન પરિસ્થિતિનો સામનો કરીને તેઓ આગળ આવ્યા હતા। 17 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન મુરજી વણકર સાથે થયા હતા। વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભયાનક ધરતીકંપમાં આ વિસ્તારના ઘણા ગામોનો વિનાશ થયો હતો। અચાનક આવેલી આફતને કારણે રાજીબેનને સપરિવાર કચ્છના અવધનગર એટલે કે કુકમા આ ગામમાં રહેવા જવું પડ્યું હતું અને નવેસરથી જીવનની શરૂઆત કરી। ત્યારે 28 વર્ષની ઉંમરે કડિયા કામ કરતા તેમના પતિનું અવસાન થયું, જેથી તેઓ ભાંગી પડ્યા। આ એવો સમય હતો જ્યારે તેમના સમુદાયમાં મહિલાઓને વણાટ કામની મંજૂરી મળતી ન હતી। મહિલાઓએ ઘરે બેસીને પરિવારની સંભાળ રાખવાની। પતિના મૃત્યુ પછી રાજીબેન તેમના પરિવારના એકમાત્ર ગુજરાન ચલાવનાર હતા। પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે ખેત મજૂર તરીકે થોડા વર્ષો કામ કર્યું, પણ ગુજરાન ચાલતું ન હતું। ત્યારે વિધવા થયેલ રાજીબેને કચ્છની ખમીર સંસ્થા સાથે જોડાવાનો નિર્ણય કર્યો, જ્યાં તેઓ પરંપરાગત વણાટ કામ કરવા લાગ્યા। એક સમયે તેઓ ફ્રેન્ચ ડિઝાઇનર કેટલ ગિલબર્ટને મળ્યા હતા। તેમણે રાજીબેનને પરંપરાગત વણાટની સાથે પ્લાસ્ટિક વણાટ પણ શીખવાડ્યું હતું। રાજીબેન તેનાથી પ્રેરાયા અને પ્લાસ્ટિકના કારણે સમાજને થયેલા નુકસાનને ઓછું કરવા પ્લાસ્ટિક વેસ્ટને વ્યવસાયમાં રૂપાંતર કરવાનો નિર્ણય કર્યો અને અમદાવાદ સ્થિત કારીગર ક્લિનિક નામની સંસ્થા સાથે જોડાયા। ત્યારથી પરિવર્તનની લહેર આવી અને તે બાદ કદી પાછું વળીને જોયું નથી। મહિલાઓની વાત કરીએ તો અત્યારે અમારી સાથે લગભગ 50-60 મહિલાઓ જોડાયેલા છે અને કામગીરી અમે વેસ્ટ પ્લાસ્ટિક વિવિંગ એટલા માટે કરીએ છીએ કે આપણે અમારું વણાટ કામ તો છે, સાથે સાથે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવવું। તો અમને છે ને મને જ્યારે સંસ્થામાં કામ કરતી ત્યારે મને આઈડિયા આવ્યા, ત્યારથી અમે આ કામ શરૂ કર્યું છે। અમને છેલ્લા 6 વર્ષથી તો પહેલાં તો અમે પ્લાસ્ટિક યુઝ કરીએ, જે યુઝ કરેલું હોય છે એ ભેગું કરીએ, પછી એને ધોવામાં આવે, પછી કટિંગ કરવામાં આવે, એના પછી વિવિંગ કરવામાં આવે ને વિવિંગ કર્યા પછી એને સીટ બનાવી એમાંથી બધી પ્રોડક્શન બનાવવામાં આવે। અને એમાં ખાસ કરીને એવા બનાવવામાં આવે છે કે બેગ, વધારે પૂરતા બેગ બનાવીએ છીએ અમે કે બહેનો વધારે યુઝ કરતા હોય છે અને એમાં કામ બધા બહેનો જ કરતા હોય છે, એટલે વધારે પૂરતા બે વસ્તુ બનાવીએ છીએ। અને એમાં અમે 6 વર્ષથી પોતાનું કામ કરીએ છીએ। એમાં એક સંસ્થા છે કારીગર ક્લિનિક સંસ્થા, ખમીરમાંથી આઈડિયા મળ્યા અને કારીગર ક્લિનિક સંસ્થાએ અમે એ સપોર્ટ કર્યું કે નવી પ્રોડક્ટ આપ શું બનાવી શકો છો। તો એ સંસ્થાનું ખૂબ ખૂબ આભાર। અને અમને 2 એવોર્ડ મને મળેલા છે। ગયા વર્ષે એક રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલું છે અને આ વર્ષે મને જાનકી દેવી બજાજ એવોર્ડ મળેલું છે। તો એ 2 સંસ્થાઓનું અને સરકારનું પણ હું અમે આભાર માની છું કે અમને 2 એવોર્ડ મળ્યા છે આ કામ ઉપર। તો અમને બહુ ખુશી થાય છે કે અમે આવું કામ કરીએ છીએ અને અમને એના એવોર્ડના પાત્ર અમને માનવામાં આવે છે। મહિલા દિવસ બીજા બહેનોને તો હું એમ જ કહીશ કે ખાસ કરીને શોપિંગ કરવા બહેનો જ વધારે જતા હોય છે, તો બહેનોને આપણે એમ કહીશું કે પહેલાં તો પ્લાસ્ટિક લેવી નહીં આપણે, પણ તમે લઈ આવો તો એને જ્યાં ત્યાં ફગાવવું નહીં, એક જગ્યાએ ભેગું કરજો અને અમને સંપર્ક કરશો તો અમે લઈ જશું ત્યાંથી। અને અમે પ્લાસ્ટિકના 1 કિલોના 20 રૂપિયા કે 30 રૂપિયા આપીએ છીએ। જો એવા બહેનો તમારા આજુબાજુમાં હોય કોઈ, જો એને તમે આપી દેજો તો એના થ્રુ અમે લઈ જશું અને એ બહેનને અમે પૈસા આપી દેજો, એવા બહેનો પણ પૈસા એમાંથી કમાવી શકે છે। તો એવી રીતે અમે પ્લાસ્ટિક પણ લઈએ છીએ, તો એ તમે લેવું નહીં અને લેવો છો તો એવી રીતના અમારા સુધી પહોંચતા કરજો। કારીગર ક્લિનિક નાના કારીગરોનું બિઝનેસ હેલ્થ ચેકઅપ કરીને તેની સમસ્યાઓ શોધીને કારીગરોના નામની બ્રાન્ડ અને બિઝનેસ વિકસાવવાનું સ્ટાર્ટઅપ છે। કારીગર ક્લિનિક સાથે જોડાયા બાદ રાજીબેનના નામની બ્રાન્ડ રાજીબહેન ક્રાફ્ટિંગ બેટર પ્લેનેટ તૈયાર કરવામાં આવી।
તેમણે રાજીબહેનને ડિઝાઇન, બિઝનેસ, મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં મદદ કરી અને તેમને પગભર બનાવવા સહયોગ આપ્યો. રાજીબહેન ક્રાફ્ટિંગ બેટર પ્લેનેટ અંતર્ગત ડિઝાઇન ઇનોવેશન દ્વારા પ્લાસ્ટિકને અપસાયકલ કરીને અવનવા પ્રકારની 50 અદ્ભુત પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. આ માટે વિવિધ રંગના પ્લાસ્ટિકને એકઠા કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકને ધોઈને, સાફ કરીને અને કાપીને તેની પાતળી પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકના યાનને હેન્ડલૂમ પર એસેમ્બલ કરીને નાયલોનના દોરાથી વણાટકામ કરી શીટ બનાવવામાં આવે છે. આ કલરફુલ હાથથી વણાયેલ શીટમાંથી ટ્રેન્ડી અને ડિઝાઇનર એસેસરીઝ પણ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક વણાટકામ કરીને ડફલ બેગ, આઈપેડ બેગ, યોગા બેગ, વેજીટેબલ બેગ, ટોટ્સ બેગ સહિત જીમ બેગ અને પ્લાસ્ટિક પાઉચ હોય કે પછી વોલેટ વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. આવી રીતે અત્યાર સુધી આશરે 10 લાખથી વધારે પ્લાસ્ટિક થેલીઓને અપસાયકલ કરી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી છે. આ પ્રોડક્ટની કિંમત 290 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની હોય છે. અમે અવધનગર ભુજ કચ્છમાં કામ કરી રહ્યા છીએ. અમે લોકો તો પ્લાસ્ટિક કલેક્ટ કરીએ છીએ, પછી એને વોશ કરીએ છીએ અને પછી એની પટ્ટી કાપીએ છીએ. એના પછી એ લૂમ ઉપર વીવ થાય છે ને એના પછી અમે લોકો એનામાંથી અલગ અલગ સ્ટીચ કરીને પ્રોડક્ટ બનાવીએ છીએ. જેમ કે બેગ છે, ટ્રે છે, બોટલ કવર છે. એવી રીતના અમે લોકો લગભગ 25થી 30 પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ ને બધાને રિવ્યૂ પણ લઈએ છીએ કે એ લોકોને કેવી લાગે છે. કેમ કે પ્લાસ્ટિક એક એવું છે કે જેના કારણે પર્યાવરણને બહુ નુકસાન થાય છે. તો આપણે એનું કેવી રીતના ઉપયોગ કરી શકીએ અને પર્યાવરણને નુકસાન ના થાય એવું અમે સોચી રહ્યા છીએ. તો મારી મમ્મી જે છે એ પિછલા 15 વર્ષથી આ કામ કરે છે. 10 વર્ષથી ખમીરમાં કામ કરી ચૂક્યા છે અને 6 વર્ષથી અમે પોતે કામ કરીએ છીએ. તો મને પણ એવું થાય છે કે આપણે પર્યાવરણને બચાવવાનું કામ મારી મમ્મી કરે છે તો હું પણ એમાં થોડુંક યોગદાન આપું. એટલે હું પણ એમની સાથે જોડાયેલી છું અને અમે બધા મળીને આ કામ કરીએ છીએ અને અમને બહુ આનંદ થાય છે કે સરકારને પણ આ કામ ગમે છે, જેના કારણે અમને જાનકી દેવી બજાજ એવોર્ડ પણ મળેલું છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે બધા બહેનો ભેગા કરીને પ્લાસ્ટિકને અમને અમારી થ્રુ પહોંચાડે ને અમે એવું માનીએ છીએ કે આગળ જતાં પ્લાસ્ટિકને બંધ કરવું જોઈએ. આમ તો આપણે સહી ઉપયોગ કરીએ તો બંધ કરવાની જરૂરત નથી, પણ આપણે આવું જ કરતા રહીએ તો પ્લાસ્ટિક બંધ કરી દેવું એ સારું છે. કેમ કે એના કારણે ગાયને નુકસાન થાય છે અને પ્રદૂષણ પણ બહુ ફેલાય છે. તો આપણું એવું જ કહેવું છે કે પ્લાસ્ટિકને ભેગું કરીને અમારા થ્રુ પહોંચાડો, નહીં તો એ બંધ કરી દો, કારણ કે એ બહુ નુકસાનદાયક છે. રાજીબેને જણાવ્યું કે જો તમારા ઘરે પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હોય તો સંસ્થાનો સંપર્ક કરે તો તેઓ 20 રૂપિયા પ્રતિ કિલોથી પ્લાસ્ટિક ખરીદશે. આ માટે અહીં આવવાની જરૂર નથી, તેમની ટીમ ઘરેથી કલેક્ટ કરી લેશે, જેથી આ રીતે પણ મહિલાઓને રોજગારી મળશે. રાજીબેનની દીકરીએ પણ પ્લાસ્ટિક ભેગું કરીને તેમના સુધી પહોંચાડવામાં આવે અને આ રીતે પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવી સ્વસ્થ સમાજના નિર્માણમાં લોકો પણ સહયોગ આપે તે માટેનો અનુરોધ કર્યો હતો. એક સમયે ખેતમજૂરી કરતા રાજીબેન આજે પોતાની આવડત અને કુશળતાથી પોતાની બ્રાન્ડ હેઠળ 25થી વધારે બહેનોને રોજગારી આપી રહ્યા છે, જેમાં મોટાભાગની વિધવા અને શારીરિક તથા માનસિક વિકલાંગ બહેનો છે. શરૂઆતમાં 5000 રૂપિયા કમાતા રાજીબેન આજે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. આમ પોતાની કુશળતા અને ધગશથી સાચા અર્થમાં રાજીબેન એક પર્યાવરણવાદી ઉદ્યોગ સાહસિક બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે તેમની સાહસિકતાને બિરદાવીએ. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ. સમાચારમાં હાલ બસ